બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ થયો હતો। કડાકા ભડાકા સાથે જે રાત્રે 1 વાગ્યા પછી જે વરસાદ થયો હતો, વાત કરવામાં આવે તો ગઈ રાત્રે જે થોડા દિવસના વિરામ બાદ ને ભારે ઉકળાટ બાદ જે ગઈ રાત્રે 1 વાગ્યા પછી જે પાલનપુર પંથક હોય કે તાલુકો હોય કે બનાસકાંઠા જિલ્લામાં જે ધોધમાર વરસાદ થયો છે અને સીધા જ આપને જે હું દ્રશ્ય બતાવીશ કે ત્યાં પાલનપુરથી અંબાજીને જોડતો જે માર્ગ છે અને અત્યારે આ માર્ગ ઉપર ઘૂંટણસમાં જે પાણી ભરાયા છે ને તેને જ લઈને અત્યારે અહીંના વાહન ચાલકો છે તે અટવાઈ રહ્યા છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સામે જ એક ગાડી પડી છે, તે ગાડી અટવાઈ છે અને અહીંયા જે બાઇક ચાલકો છે તે બાઇક ચાલકોના ટાયર પણ અહીંયા દેખાતા નથી, એટલું ઘૂંટણસમાં જે પાણી ભરાયા છે। ભારે ઉકળાટ બાદ જે વરસાદ થતાં અત્યારે તો ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં જે રીતે વરસાદ થયો છે થોડા દિવસના વિરામ બાદ, તો ક્યાંક ને ક્યાંક નુકસાન પણ થયા હોવાના દ્રશ્યો જે સામે આવે છે અને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો પણ અટવાયા છે, જેને જ લઈને અત્યારે જે આપને હું સીધા જે આ દ્રશ્ય બતાવું છું કે પાલનપુરથી અંબાજીને જોડતો જે હાઈવે છે અને હાઈવે અત્યારે તો પાણીમાં ગરકાવ થયો છે। અત્યારે જેને જ લઈને અહીંયા જે વિદ્યાર્થીઓ હોય કે વાહન ચાલકો હોય ત્યાં આગળ પાણીમાંથી જે નીકળી રહ્યા છે, જેને જ લઈને અટવાઈ રહ્યા છે અને વાહન ચાલકો વિદ્યાર્થીઓ અત્યારે પાણીમાં જવા મજબૂર બન્યા છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।